ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલા ઉદરકા વસાહત વિસ્તારમાં ગરીબ લોકો છેલ્લા 30 વર્ષથી રહે છે। આ લોકોને વર્ષ 1989માં સર્વે નંબર 62 પૈકીમાં 1000 વાર જમીન ફાળવવામાં આવી હતી, જેની કબજા કિંમત આ લોકોએ સરકારી તિજોરીમાં ભરેલ, પરંતુ આજ સુધીમાં આ લોકોને આ જમીન ફાળવવામાં આવી નથી। આ લોકો સરકારી બાળ અદાલત સામે છેલ્લા 30 વર્ષથી રહે છે। અહીં રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે। આ લોકોને હાલ મકાન ડિમોલેશન માટે નોટિસો આપવામાં આવી છે। આ ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થાના વારના પ્લોટ માટે જગ્યા ફાળવવામાં આવે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રિપોર્ટ હરેશ બુધેલિયા સાથે કમલેશ ડાપા।